ઓકે ભાઈ પરમાર મંજૂરીને વિનંતી કરીશ. વાત કરો ખૂબ સરસ. પ્રજાપતિ દશરથ સાહેબની વિનંતી કરીશ. એમણે કોઈ આવો, એમણે કોઈ દશરથભાઈને આભાર કરશો. પરમાર નરેશ કુમાર રૂપાભાઈ, હું જિલ્લા ઉત્તર સુરતના ચેરમેન આવું. જિલ્લામાં ખૂબ સારી જિલ્લા મંડળી ચલાવે છે નરેશભાઈ. ચૌધરી પંકજ કુમાર વેલજીભાઈ માટે હું અશ્વિનસિંહને વિનંતી કરીશ. અશ્વિનસિંહ પંકજ કુમાર વેલજીભાઈને આપ નવા ડિરેક્ટર તરીકે સન્માનિત કરશો. ચૌધરી પ્રદીપ કુમાર શામળદાસ માટે હું જીતુભાઈને વિનંતી કરીશ. ઉત્તર સુરત જિલ્લાના મહામંત્રી પ્રદીપ કુમાર શામળદાસને સવાલ કરશો. પ્રવીણ કુમાર નાથુભાઈ માટે નવા ડિરેક્ટર માટે હું ગોવિંદભાઈ હેડસ્ટાર્ટ અધ્યક્ષને વિનંતી કરીશ. ગોવિંદભાઈ ચૌધરી પ્રવીણ કુમાર નાથુભાઈને આપ સવાલ કરી સન્માનિત કરશો. સોલંકી ભરતકુમાર વીણાભાઈ જેઓ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ સન્માનિત કરશો. સુમરા મોહમ્મદભાઈ રહીમભાઈ અને મંડળીમાં સૌથી અમદાવાદથી પણ એમના પર ફોન આવ્યા છે એવા તુફેલભાઈને વિનંતી કરીશ કે ધુમરથી છે અને બહુ મજબૂતાઈ સાથે તમારી સાથે રહીને આપણા સેન્ટરમાં તાલુકામાં એમને નામના વધારી છે આપે એમને સન્માનિત કરો નવા ડિરેક્ટર તરીકે ફુલાર કરાવીને. પરમાર વિપુલ કુમાર મંજીભાઈ નવા ડિરેક્ટર તરીકે એમની આજે બિનહરીફરણી થઈ છે. મહેમદપુર સેન્ટરમાં એમનું કામ સરસ છે, એમને આવકારશો. પટેલ શૈલેષભાઈ મેઘરાજભાઈ હું ભીખાભાઈને વિનંતી કરીશ. મંડળીના ચેરમેન તરીકે અને આજે પણ માર્ગદર્શન એમના દ્વારા લેવામાં આવે છે. આપણા તાલુકામાં એ શિક્ષક તરીકે છે રમેશભાઈ ચૌધરી, એમને આપો. સોલંકી અશોકભાઈ પિતાંબરભાઈ નામની દરખાસ્ત હતી, બીજા કોઈએ ઉમેદવારી પણ ના કરી અને સમરસતાનો પહેલો ભાવ આરોગ્યથી શરૂઆત થઈ એવા ઉમેદવાર છે. અને પટેલ હસમુખભાઈ હરિભાઈ તેમના જ મિત્ર હીરાભાઈને વિનંતી અને આ નવા તમામ વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓને હું પણ દિલથી ખૂબ ખૂબ